આજે આમ આદમી પાર્ટી અને કિસાન મોરચો, જિલ્લાના આમ આદમી પાર્ટી, શહેર તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખેડૂતો સાથે આજે અમે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર કલેક્ટર મારફત આજે મોકલવા આવ્યા છે। ત્યારે હું કહેવા માગું છું કે જે 19 ઓગસ્ટે ભારતના નાણાં મંત્રાલયે એક પરિપત્ર કર્યો કે વિદેશી આવતા કપાસ પરની ડ્યુટી છે 11% હતી, નાબૂદ કરીને 0% કરવામાં આવી। હવે જ્યારે ભારતના વડાપ્રધાને 15મી ઓગસ્ટે રાષ્ટ્રજોગ પ્રવચનમાં કીધું હતું ખેડૂતો અને પશુપાલકોને જ્યારે પણ અન્યાય હું નહીં થવા દઉં અને અન્યાય થશે ત્યારે હું એક દિવાલની અડીખમ રહી અને એને માટે હું જે કરવું પડે એ કરીશ। પણ ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા એની કરણી અને કથની જુદી છે। એ મુજબ એને બોલાતા હું અને કર્યું શું, ખેડૂતોને અન્યાય થાય એવો નિર્ણય કર્યો છે। આ નિર્ણયના કારણે ગત વર્ષે આખા ભારતની અંદર જ્યારે કોટનનું ઉત્પાદન થયું હતું ત્યારે 3,36,000 ગાંસડીનું ઉત્પાદન થયું, 336 લાખ ગાંસડીનું, એની સામે 311 ગાંસડીનો વપરાશ છે, એની સામે 20 લાખ ગાંસડીનું સ્ટોક રહ્યો હતો। પણ ક્યાંક ને ક્યાંક આ સરકાર નિકાસ તો કરી શકતી નથી, પણ વિદેશમાંથી જે અમેરિકા જેવા દેશની અંદર મોટી જમીન વિસ્તાર છે, ઓસ્ટ્રેલિયા જેવા વિસ્તારમાં જમીનનો મોટી વિસ્તાર છે, ત્યાં ખેડૂતોને BT9 જેવી મંજૂરી આપીને 70 મણ વીઘે કપાસ થાય છે એવડી ઉત્પાદન ક્ષમતા છે। એની ઉત્પાદન ક્ષમતા અને એનો ખર્ચ જે મણે ઉત્પાદન જે ખૂબ જ ઓછો છે, એની સામે આપણે BT2 જેવી વેરાયટીની મંજૂરી જે આ સરકારે આપી છે ત્યારે 15 થી 20 મણ વીઘે કપાસ થાય છે। એને ખેડૂતોનો, ગુજરાત અને ભારતના ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ પણ ઊંચું છે, એની સામે આપણે ટકી નહીં શકી। વિદેશથી કપાસ આવનારા સપ્ટેમ્બર મહિનામાં ભારતની સરકારે મંજૂરી આપી દેવાના કારણે 1 મહિના સુધી જેટલો ઉદ્યોગો કાપડને લગત હોય કે કોટનને લગત બધા ઉદ્યોગપતિઓને ખરીદવાની એને છૂટ આપી દીધી છે। તો હું કહેવા માગું છું આ ભારતીય જનતા પાર્ટીની જે ઉદ્યોગોની સરકાર છે, ખેડૂતોની સરકાર નથી। એને ઉદ્યોગો, એના માનીતા ઉદ્યોગોને કમાવી દેવા માટે સસ્તો કપાસ મગાવી અને ભારતના ખેડૂતોનો કપાસ છે એ ભાવ ઓછા આવશે, કારણ કે ભારત સરકારે ટેકાના ભાવ ડિક્લેર કર્યા છે, પણ એ 1542 રૂપિયાનો ટેકાના ભાવ સામે 20% પણ ખેડૂતોનો કપાસ એમાં ખરીદવામાં નથી આવતો। આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની અંદર મેં કીધું છે કે આ નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો આમ આદમી પાર્ટી જે ખેડૂતો માટે લડશે અને ખેડૂતોને સાથે રાખીને આવનારા સમયમાં શહીદ ભગતસિંહના રાહે અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું।